નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબીની બોલબાલા વચ્ચે ભાવમાં થયો મોટો વધારો। આજે ઉત્તરાયણની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં લોકોની પહેલી પસંદગી ઊંધિયું અને જલેબી હોય છે, જેમાં પણ ગુજરાતીઓમાં ઊંધિયું સૌથી પ્રિય હોય છે અને આજે ઊંધિયું અને જલેબીના એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયા છે। લોકો પોતાના પરિવાર માટે ઉત્તરાયણની વહેલી સવારે ઊંધિયું ખરીદવા માટે લાઈનો લગાડતા હોય છે। ગત વર્ષ કરતાં ઊંધિયાના ભાવમાં આ વખતે 10%નો વધારો થયો છે। આ વર્ષે ઊંધિયાનો ભાવ કિલોએ 450 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી પહોંચ્યો છે, તેમજ જલેબીનો ભાવ 650 રૂપિયાથી લઈને 850 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। એક આઈપોડ છે લપેટ। આજે ઉત્તરાયણનો તહેવાર છે, જેને લઈને પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે। આ તહેવાર ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે। આવામાં પતંગ રસિકાઓએ છેલ્લી ઘડીમાં ખરીદી માટે લાઈન લગાવી હતી। બજારોમાં ઠેર ઠેર દોરી અને પતંગના સ્ટોલ પર ભીડ જોવા મળી છે। ગઈકાલે ઉત્તરાયણ પહેલા આખરી રાત્રે પતંગ બજારોમાં ખરીદી માટે ભીડ જામી હતી। ઉત્તરાયણનો માહોલ પણ જોવા મળ્યો હતો, જ્યારે અમદાવાદમાં કાલુપુર, રાયપુર અને દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં પતંગ રસિકાઓની ભીડ બજારમાં જોવા મળી હતી। ગઈકાલ મોડી રાત સુધી પતંગ રસિકોએ પતંગની ખરીદી કરી હતી। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ઉત્તરાયણના પર્વને લઈને ગુજરાત પોલીસ સેક્શન મોડમાં। સમાચાર મળી રહ્યા છે કે ઉત્તરાયણના પર્વને લઈને ગુજરાત પોલીસ સેક્શન મોડમાં આવી ગઈ છે। ગુજરાત પોલીસ દ્વારા જાહેરમાં પતંગ બજારમાં સ્પીકરથી લઈને લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણમાં ધાબા પર વાંધાજનક ગીતો વગાડવા નહીં। જો કોઈ વિરુદ્ધ આવી ફરિયાદ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ ગુજરાત પોલીસ દ્વારા પતંગ બજારમાં જીવલેણ ચાઇનીઝ દોરી અને તુકલક વેચાણ પર પ્રતિબંધ હોવાથી પોલીસે પતંગ બજારમાં ચેકિંગ હાથ ધર્યું છે અને ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અમદાવાદના પોઝ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું। અમદાવાદના એક યુવકનું અપહરણકારોના ચંગુલમાંથી છુટકારો મળ્યો છે। અમદાવાદના પોઝ વિસ્તારમાંથી અપહરણ થયેલ યુવાનને પોલીસે અપહરણકારોના ચંગુલમાંથી છોડાવ્યો હતો। ઘટના વિગતમાં એવી છે કે અમદાવાદના પોઝ વિસ્તાર એવા બળકદેવ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। ત્રણેય અપહરણકારો કે એક યુવાનનું અપહરણ કર્યા હોવાની ઘટના બની હતી, જેમાં અમદાવાદની એક યુવતીને લઈને ત્રણેય યુવકોએ સાથે મળીને એક યુવકનું અપહરણ કર્યું હતું। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તત્કાલ તપાસ હાથ ધરી હતી। ત્યારબાદના અત્યંત મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાંથી કરોડપતિ વાહન ચોર પકડાયો। મોજશોખ પૂરા કરવા કરતો હતો ચોરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોજશોખ પૂરા કરવા વાહન ચોરી કરનાર કરોડપતિ ચોરની ધરપકડ કરી છે। આરોપી પાસે અમદાવાદમાં 2 કરોડનો ફ્લેટ છે, પરંતુ ફરવા માટે વાહન ન હોવાથી એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થયા બાદ બિનવારસી છોડી દેતો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસે આવા 41 વાહનો કબજે કરીને 4,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી માત્ર 2 થી 3 મિનિટમાં જ એક્ટિવા વાહનની ચોરી કરીને ફરાર થઈ જતો હતો। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। 5 સિંહોનું ટોળું શહેરમાં ફરતું જોવા મળ્યું। લોકોમાં ભયનો માહોલ। સૌરાષ્ટ્રમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં જંગલમાંથી જાહેર રસ્તા પર અને વિવિધ શહેરોમાં સિંહો પ્રવેશ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી સિંહો રહેણાંક વિસ્તારમાં જોવા મળતા હોય છે। આ વચ્ચે શિકારની શોધમાં ધારીના તુલસીશ્યામ રોડ પર આવેલ હીરાપર વિસ્તારમાં 5 સિંહો એક સાથે લટાર મારતા જોવા મળ્યા હતા। આ સમગ્ર શિકારની શોધમાં આવેલ સિંહનું ટોળું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ગુજરાતમાં ઉત્તરાયણ પર પવનની ગતિ કેવી રહેશે જાણી લો। ઉત્તરાયણના 1 વર્ષથી રાહ જોઈ રહેલા પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર સામે આવી ગયા છે। આજે ઉત્તરાયણમાં પતંગ રસિકોને પવનની ચિંતા કરવાની જરૂર નથી। હવામાન વિભાગે પવન અંગે જણાવ્યું છે કે ઉત્તરાયણ પર ગુજરાતમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે પવનની ગતિ રહેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં 6 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તરાયણમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને ઉત્તરાયણમાં પવનની ગતિ સારી એવી રહેશે।
જેથી કરીને પતંગ રસિયાઓને ચિંતા કર્યા વગર આ તહેવારની મજા માણવા મળશે। ત્યારબાદ સુરતના વિદ્યાર્થીઓએ કાપડમાંથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોમાં જોવા મળી રહ્યો છે। આ વચ્ચે સુરતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામના અયોધ્યા આગમનના ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ રંગના કાપડમાંથી રામ મંદિરની કૃતિ બનાવવામાં આવી રહી છે। સુરતના વિદ્યાર્થીઓમાં રામમય માહોલ જોવા મળ્યો છે અને રામ મંદિરની કૃતિ પૂર્ણતઃ કાપડમાંથી બનાવવામાં આવી છે। આ માટે વિવિધ રંગના કાપડને પેન્ટ કરીને ખૂબ જ સુંદર સંયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, આરબીઆઈનો મહત્વપૂર્ણ નિર્ણય, આ બેંકનું લાયસન્સ રદ કર્યું। ક્યાંક તમારું ખાતું તો નથી ને? આરબીઆઈ બેંક છેલ્લા કેટલાક મહિનાથી સંપૂર્ણ કાર્યવાહી સાથે કામ કરી રહી છે અને જે બેંક નિયમો અનુસાર કામ કરી રહી નથી અથવા તો બેદરકારી દાખવી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરી રહી છે। તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં તમે સાંભળ્યું હશે કે ઘણી બેંકો બંધ થઈ ગઈ છે અથવા નુકસાનનો સામનો કરી રહી છે અથવા તો બંધ થવાની તૈયારીમાં છે। તેથી આરબીઆઈ આવી બેંકો સામે કડક કાર્યવાહી કરી છે। આવી સ્થિતિમાં જો મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રિઝર્વ બેંકે ફરી એકવાર કહ્યું છે કે તેને નબળી નાણાકીય વ્યવસ્થા ધરાવતી હરિયોર અર્બન કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું છે। ફટાફટ બીજા મહત્વપૂર્ણ સમાચાર, વાઇબ્રેટ ગુજરાતમાં રિસાયકલિંગ ઉપર સેમિનાર। રિસાયકલિંગ, વેસ્ટ ટુ વોટર અને વેસ્ટ ટુ એનર્જી પર સેમિનાર યોજાયો હતો। કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી કૌશલ કિશોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કચરો હવે બોજ નહીં બને પરંતુ તકનો ખજાનો બનશે। ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે શહેરીકરણ સાથે ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન ખૂબ જ જરૂરી છે। આજે દેશમાં ઉત્પન્ન થતા કચરામાંથી બાયોગેસ, બાયો એનર્જી અને હાઈ સ્પીડ ફ્યુઅલ બનાવવા જઈ રહ્યા છીએ। ગુજરાતમાં વેસ્ટ ટુ એનર્જીમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે પોલિસી અમલમાં બનાવવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં અટલ બિહારી વાજપેયીની યાદમાં સેવા સવારી અટલ બ્રિજ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું। 17,840 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ પુલ 21.8 કિલોમીટરની લંબાઈ ધરાવે છે। અટલ સેતુ મુંબઈ અને નવી મુંબઈને સાંકળે છે। આ પુલ એ વાતનો પુરાવો છે કે માળખાકીય ક્ષેત્રે ભારત વિકાસના નવા કીર્તિમાન બનાવી રહ્યું છે। એક અંદાજ મુજબ પુલ પર રોજ 70,000 લોકો સફર કરશે। પુલ પર 400 કેમેરા લગાવવામાં આવેલા છે તેમજ પુલ ઉપર ટ્રાફિકના દબાણને જોવા માટે AI આધારિત સેન્સર પણ લગાવવામાં આવ્યા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી। ઇન્ડિયન બિલિયન માર્કેટમાં આજે સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી છે। ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ મુજબ 24 કેરેટ પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનું આજે 71 રૂપિયાના ઉછાળા પર જોવા મળ્યું છે અને હાલ ભાવ 62,333 રૂપિયા પ્રતિ સ્તર છે। જ્યારે 22 કેરેટ પ્યોરિટી વાળું સોનું 65 રૂપિયા ચડીને 62,183 રૂપિયાના સ્તર પર બંધ થયું છે। ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પણ 294 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 71,238 રૂપિયા પર બંધ થયું છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો નોંધાયો। ઊંઝા માર્કેટિંગ યાર્ડ તેમજ ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। જે જીરાનો ભાવ 12,000 રૂપિયાએ પહોંચ્યો હતો તે જીરાનો ભાવ હાલ ઘટીને 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે। એટલે કે જીરાના ભાવમાં 50% ઘટાડો નોંધાયો। વર્ષ 2023માં જીરાના ભાવે ભારે તેજી જોવા મળી હતી અને ભાવ 12,000એ પહોંચ્યો હતો। જીરાના ભાવને આકર્ષિત થઈને ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરાના પાકનું વાવેતર કર્યું હતું, જેથી જીરાના ભાવમાં સતત દબાણ આવી રહ્યું